જય ભોળાનાથ બધાને. અમે આવી ગયા છે વાડીએ. તો વાડીએ અમારે અહીંયા તુરિયાને એવું છે તો જોવા આવ્યા છે. કવડા થશે અને ગુવાર ને એવું બધું થઈ ગયું છે. થોડું થોડું નાનું નાનું બકાલું ગાજર એ થઈ ગયા છે પણ હજી અંદર કઈ બહુ મોટા નથી થયા આમના. પણ એવડા જો છોડવા થઈ ગયા છે ગાજરના. અને આ બાજુમાં જો કોથમરી થઈ ગઈ છે મોટી મોટી. મેથી તો બધી પાકી ગઈ છે. અને આયા છે તુરિયા છે, ગુવાર છે, બધું છે. આ બધો ગુવાર છે. ગુવારમાં જો ફૂલ આવી ગયા છે અને આમાં તો જો શીંગોઈ આવી ગઈ છે ગુવાર. તુરિયા આવડા આવડા થઈ ગયા છે, બધા શીશા થઈ ગયા છે. ઘણા બધા તુરિયા આવ્યા છે નાના નાના. હવે અમારે જાવો છે હરગવો પાડવા. તો હરગવો પાડશું ને આ વટાણા વાવ્યા. આ વટાણા એવડા થઈ ગયા છે. અને મારી મમ્મી જો અહીંયા આવ્યા છે. એ તો બપોરના અહીંયા જ છે, વાડીએ જ આવેલા છે. તો હવે અમારે પાડવો છે હરગવો. હરગવો પાડવા જાય છે ને મારા બા કહે કે શીંગું થોડીયું પાડી લે હરગવાની. હવે જાય હરગવો પાડવા. હા જો અમારો હરગવો છે. હવે અહીંથી અમારે શીંગું પાડવી છે થોડીક હરગવાની. જેવું થઈ ગયું હોય ને તો તરત પડે એમ. હરગવો છે તો ખરો પણ અંબા તો નથી. એટલે આ છે ને આકડ જેમ કરી નાખશું બાંધીને વાળો. કેમ કે બહુ ઊંચો વીયો ગયેલો છે. હવે છે ને આને બાંધી દેવું કઠણ. એટલે છે ને હરગવો બહુ ઊંચો છે ને તે અંબાઈ જાય. હડી ગયેલું લઈને આવ્યા છે. લુગડું હડી ગયેલું છે. દાળ જ એકાદી પર નહીં ખાતા નીકળી જાય. અને પમડી કોઈ પાડેલો હશે. કાલનો તો નથી. કાલ તો આખું દિવસ દાળ તો કાંઈ જો પડી ગઈ.
તો આપણે હરગવાની શીંગે ઘણી પડી ગઈ છે. લાગ બધી થઈ ગઈ છે. હવે જાય છે અમારે અહીંયા મૂળા છે ને આવેલા ત્યાં જાય છે. જો હારા હશે ને તો મૂળા લેશું, નકર હવે તો મૂળા પાકી ગયા છે. ત્યાં જાય છે મૂળા બહુ આઘા છે. જાય નથી હાલવાનું પડે. ધાણા પાકી ગયા છે અને ગાજર મોટા મોટા થઈ ગયા છે. મૂળા પાકી ગયા છે. જો આ મૂળા હાવ પાકીને કેવા થઈ ગયા છે. મોગરી આવી ગઈ છે. હારા અમુક ખેંચશું આવા હોય ને એ. બધા પાકી ગયા છે. હવે આ જો ગાજરી એક છે મોટું થઈ ગયેલું, તો આને ખેંચવું છે અમારે. તૂટી ગયું.